આપણે મત્સ્યપુરાણના 13મા દિવસની કથાને આગળ વધારીએ. વિજય, રોચમાન, વર્ધમાન અને દેવલ આ બધા મહાન આત્મબળથી સંપન્ન પુત્ર ઉપદેવીના ગર્ભથી પેદા થયા. મહાત્મા અવગાહ વૃકદેવીના ગર્ભથી ઉત્પન્ન થયા. આ જ વૃકદેવીના ગર્ભથી નંદન નામક એક બીજો પુત્ર ઉત્પન્ન થયો હતો. રાજન દેવકીએ પોતાના 7મા પુત્ર મદનને તથા સંગ્રામમાં અજય અને મહાન ભાગ્યશાળી ગ્વેષણને જન્મ આપ્યો હતો. આ પહેલાં શ્રદ્ધાદેવીની સાથે વિહારના અવસર પર વનમાં વિચરણ કરતા શૂરનંદન વસુદેવે એક વૈશ્ય કન્યાના ઉદરમાં ગર્ભધાન કર્યું, જેથી કૌશિક નામક જ્યેષ્ઠ પુત્ર ઉત્પન્ન થયો. વસુદેવજીની સૂતનુ અને રથરાજી નામક 2 પત્નીઓ બીજી હતી. તેમના ગર્ભથી વસુદેવના પુંડ અને કપિલ નામક 2 પુત્ર તથા મહાન બળ પરાક્રમી સૌભદ્ર અને ભવ નામક 2 પુત્ર ઉત્પન્ન થયા હતા. તેમનામાં જે જ્યેષ્ઠ હતો તે જરા નામક નિષાદ થયો, જે મહાન ધનુર્ધર હતો. દેવભાગનો પુત્ર ઉદ્ધવ હતો. દેવશ્રવાના પ્રથમ પુત્રનું નામ પંડિત હતું. યશસ્વીની એકશવાકીએ અનાદૃષ્ટિના સંયોગથી શત્રુનાશક નિધુત્સત્વ નામક પુત્ર પ્રાપ્ત કર્યો. નિધુત્સત્વથી શ્રાદ્ધ થયો. સંતાનહીન કુરુષ પર પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણે તેને એક સુચંદ્ર નામક પુત્ર પ્રદાન કર્યો હતો, જે મહાન ભાગ્યશાળી, પરાક્રમી અને મહાબળી હતો. જામવતીના ચારુદેશના સાંબ આ બંને પુત્ર ઉત્તમ રક્ષણવાળા, પરાક્રમી અને બળવાન હતા. નંદનના તંતિપાલ અને તંતિ નામક 2 પુત્ર હતા. શમીકના 4 પુત્ર વિરાજ, ધનુ, શ્યામ અને સૃજય અત્યંત પરાક્રમી અને મહાબલી હતા. એમનામાં શ્યામ તો સંતાનહીન હતો અને શમીક ભોજવંશના આચાર વિચારની નિંદા કરતો વનમાં ચાલ્યો ગયો. ત્યાં આરાધના કરીને તેણે રાજર્ષિની પદવી પ્રાપ્ત કરી. જે મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણના આ જન્મ તથા અભ્યુદયનો નિત્ય પાઠ અથવા શ્રવણ કરે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 47મો અધ્યાય, શ્રીકૃષ્ણ ચરિત્રનું વર્ણન, દૈત્યોનો ઇતિહાસ તથા દેવાસુર સંગ્રામના પ્રસંગમાં વિવિધ અવતારણ કથાઓ. સૂતજી કહે છે કે ઋષિઓ પૂર્વકાળમાં જે પ્રજાઓના સ્વામી હતા તે જ દેવાધિદેવ મહાદેવ શ્રીકૃષ્ણ લીલા વિહાર કરવા માટે મૃત્યુલોકમાં માનવ યોનિમાં અવતીર્ણ થયા. તેઓ વસુદેવજીની તપસ્યાથી દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયા. તેમના નેત્ર કમળ જેવા અતિ સુંદર હતા. તેમને 4 ભુજાઓ હતી. તેમનું દિવ્ય રૂપ દિવ્ય કાંતિથી પ્રકાશિત થઈ રહ્યું હતું અને તેમનું વક્ષસ્થળ શ્રીવત્સના ચિહ્નથી વિભૂષિત હતું. વસુદેવજી આ દિવ્ય લક્ષણોથી સંપન્ન શ્રીકૃષ્ણને જોઈને તેમને કહ્યું કે પ્રભુ, આપ આ રૂપને સમેટી લો. દેવ, હવે હું કંસથી ભયભીત છું, તેથી આપને આ પ્રમાણે કહી રહ્યો છું, કેમ કે તેણે મારા તે અત્યંત પરાક્રમી 6 પુત્રોને મારી નાખ્યા, જે આપથી જ્યેષ્ઠ હતા. વસુદેવજીની વાત સાંભળી અચ્યુત ભગવાને શૂરનંદન વસુદેવજીને પોતાને નંદના ઘરે પહોંચાડી દેવાની આજ્ઞા આપીને તે રૂપને સમેટી લીધું. ત્યારે વસુદેવજીએ તેમને નંદગોપના ઘરે લઈ ગયા અને તેમને નંદગોપના હાથમાં સમર્પિત કરીને આ પ્રમાણે કહ્યું, સખે, આ બાળકની રક્ષા કરો. આનાથી યદુવંશીઓનું સર્વ પ્રકારે કલ્યાણ થશે. દેવકીના ગર્ભથી ઉત્પન્ન આ બાળક કંસનો વધ કરશે. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, આ વસુદેવ કોણ હતા, જેમે એ ભગવાન વિષ્ણુને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા અને જેમને ભગવાન તાત પિતા કહેતા હતા? તથા યશસ્વીની દેવકી કોણ હતા, જેમણે ભગવાનને પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા? સાથે સાથે આ નંદગોપ કોણ હતા? તથા મહાવ્રત પરાયણ યશોદા કોણ હતા, જેમણે બાળક રૂપમાં ભગવાનનું પાલન પોષણ કર્યું? સૂતજી કહે છે કે ઋષિઓ પુરુષ વસુદેવજી કશ્યપ છે અને તેમના પ્રિય પત્ની દેવકી અદિતિ પ્રકૃતિ કહેવાયા છે. કશ્યપ બ્રહ્માના અંશ છે અને અદિતિ પૃથ્વીનો. દેવકી દેવીએ અજન્મા અને મહાત્મા પરમેશ્વર પાસે જે કામનાઓ કરી હતી તે બધી કામનાઓને મહાબાહુ શ્રીકૃષ્ણે પૂરી કરી દીધી. તે જ યોગાત્મા ભગવાન યોગમાયાના આશ્રયથી સમસ્ત પ્રાણીઓને મોહિત કરીને માનવ શરીર ધારણ કરીને પૃથ્વી પર અવતીર્ણ થયા. તે સમયે ધર્મનો હાસ થઈ ચૂક્યો હતો. તેથી ધર્મની સ્થાપના અને અસુરોનો વિનાશ કરવા માટે તે સામર્થ્યશાળી વિષ્ણુએ વૃષ્ણિકુળમાં જન્મ લીધો. રૂકમણી, સત્યભામા, નગ્નજીતીની પુત્રી સત્યા, સુભામા, શૈબ્યા, ગાંધાર રાજકુમારી, લક્ષ્મણા, મિત્રવિંદા દેવી, કાલિંદી, જામવતી, સુશીલા, મદ્રરાજકુમારી, કૌશલ્યા તથા વિજયા વગેરે 16,000 દેવીઓ શ્રીકૃષ્ણની પત્નીઓ હતી. રૂકમણીએ 11 પુત્રોને જન્મ આપ્યો, જે બધા યુદ્ધ કર્મમાં નિષ્ણાત હતા. તેમના નામ છે મહાબળી, પ્રદ્યુમ્ન, રણશૂર, ચારુસદેવ, સુચારુ, ભદ્રચારુ, સુદેષ્ણ, ભદ્ર, પરશુ, ચારુગુપ્ત, ચારુભદ્ર, સુચારુક અને બધાથી નાનો ચારુહાસ. રૂકમણીથી એક ચારુમતી નામક કન્યા પણ ઉત્પન્ન થઈ. સત્યભામાના ગર્ભથી ભાનુ, ભ્રમરેત, ક્ષણ, રોહિત, દીપ્તિમાન, તામ્ર, ચક્ર અને જલન નામક પુત્ર ઉત્પન્ન થયા. તેમની 4 નાની બહેનો પણ હતી. જામવતીનો સંગ્રામ શોભી સામ નામક પુત્ર હતો. શ્રેષ્ઠ સુંદરી મિત્રવૃંદાએ મિત્રવાન અને મિત્રવિંદને તથા નાગજીતી સત્યાએ મિત્રબાહુ અને સુનીતને પુત્ર રૂપે જન્મ આપ્યો. આ જ પ્રમાણે અન્ય પત્નીઓથી પણ હજારો પુત્રોની ઉત્પત્તિ થઈ હતી. દ્વિજવરો આ પ્રમાણે તે વસુદેવ નંદન શ્રીકૃષ્ણના પુત્રોની સંખ્યા 1,01,80,000 હોવાનું કહેવાય છે. ઉપાસંગના 2 પુત્ર વજ્ર અને સંક્ષિપ્ત હતા. ભૂરીન્દ્ર સેન અને ભૂરી આ બંને ગવેશના પુત્ર હતા. પ્રદ્યુમ્નના વિદર્ભ રાજકુમારીના ગર્ભથી અનિરુદ્ધ નામક પુત્ર થયો, જે પરમ બુદ્ધિમાન અને યુદ્ધમાં ઉત્સાહથી લડનાર વીર હતો. અનિરુદ્ધના પુત્રનું નામ મૃગકેતન હતું.
પાર્શ્વનંદીએ કાશ્યાએ સામના સંયોગથી એવા 5 પુત્રોને જન્મ આપ્યો જે તપસ્વી સત્યવાદી દેવતાઓ જેવા સુંદર અને શૂરવીર હતા. આ પ્રમાણે પ્રબળવીર અને મહાત્મા યાદવોની સંખ્યા 3 કરોડ હતી. તેમનામાં 60 લાખ તો મહાબળી અને મહાન પરાક્રમી હતા. આ બધા મહાન તેજસ્વી યાદવ દેવતાઓના અંશથી જ ભૂતળ પર ઉત્પન્ન થયા હતા. દેવાસુર સંગ્રામમાં જે મહાબળી અસુર મરાઈ ગયા તે જ પૃથ્વી પર માનવ યોનિમાં ઉત્પન્ન થઈને બધા માનવોને કષ્ટ આપી રહ્યા હતા. તેમનો સંહાર કરવા માટે ભગવાન યદુવંશમાં ઉત્પન્ન થયા. આ મહાભાગ યાદવના 101 કુળ છે. આ બધા જ કુળ વિષ્ણુથી સંબંધિત કુળની અંદર જ હતા. ભગવાન શ્રી કૃષ્ણ તેમના નેતા અને સ્વામી હતા તથા તે બધા યાદવ શ્રી કૃષ્ણની આજ્ઞાને આધીન રહેતા હતા. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, સપ્તર્ષિ, કુબેર, યક્ષ, મણિચર, શાલિંગ, નારદ, સિદ્ધ, ધન્વંતરી તથા દેવ સમાજ આ બધાની સાથે આદિદેવ ભગવાન વિષ્ણુ સંઘબદ્ધ થઈને શા માટે અવતીર્ણ થયા છે? આ મહાપુરુષના કેટલા અવતાર થઈ ચૂક્યા અને ભવિષ્યમાં બીજા કેટલા અવતાર થશે? બ્રાહ્મણો અને ક્ષત્રિયોના થાકી ગયા પછી એઓ કયા કારણે ભૂતળ પર ઉત્પન્ન થયા છે? વૃષ્ણિ અને અંધક વંશમાં સર્વશ્રેષ્ઠ વિષ્ણુ જે કારણે પૃથ્વી પર વારંવાર માનવ યોનિમાં પ્રગટ થાય છે તે બધા કારણ અમે બધા પ્રશ્ન કરનારાઓને કહો. સૂતજી કહે છે કે ઋષિઓ, યુગ યુગમાં જ્યારે જ્યારે લોકો ધર્મથી વિમુખ થઈ જાય છે ત્યાં તથા શુભ કર્મમાં વિશેષ રૂપે શિથિલતા આવી જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના દિવ્ય શરીરનો ત્યાગ કરીને પૃથ્વી પર માનવ યોનિમાં પ્રગટ થાય છે. પૂર્વકાળમાં દૈત્યરાજ હિરણ્યકશિપુના શાસનકાળમાં દેવાસુર સંગ્રામના અવસર પર ભગવાન શ્રીહરિ અવતીર્ણ થયા હતા. આ જ પ્રમાણે જે સમયે બલિ ત્રણેય લોકના શાસક હતા તે સમયે દેવતાઓની અસુરોની સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. આવી મિત્રતા 1 યુગ સુધી ચાલતી રહી. તે સમયે સંપૂર્ણ જગત અસુરોથી વ્યાપ્ત થઈને અત્યંત વ્યાકુળ થઈ ગયું હતું. દેવતા અને અસુર સમાન રૂપે તેની આજ્ઞાને આધીન હતા. અંતમાં બલિ બંધનના સમયે બલિના પ્રભાવને નષ્ટ કરવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે અત્યંત વિનાશકારી ઘોર યુદ્ધ થયું. ત્યારે ભગવાન વિષ્ણુ ધર્મની રક્ષા કરવા માટે તથા દેવતાઓ અને અસુરોને આપેલા ભૃગુના શાપના કારણે પૃથ્વી પર માનવ યોનિમાં ઉત્પન્ન થયા. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, તે સમયે ભગવાન વિષ્ણુ દેવતાઓ અને અસુરોને માટે પોતાની મેળે આ અવતારરૂપ કાર્યમાં કઈ રીતે પ્રવૃત્ત થયા હતા તથા તે દેવાસુર સંગ્રામમાં કઈ રીતે થયો હતો? આ બધું અમને જણાવો. સૂતજી કહે છે કે ઋષિઓ પૂર્વકાળમાં વરાહ વગેરે 12 અત્યંત ભયંકર દેવાસુર સંગ્રામના ભાગ પ્રાપ્તિને માટે થયા હતા. આ બધા યુદ્ધ શરણકાંડર્મના પુરોહિત કાળમાં થયા હોવાનું બતાવવામાં આવે છે. હું સંક્ષેપમાં નામ નિર્દેશ પ્રમાણે તેમનું વર્ણન કરી રહ્યો છું. સાંભળો. પ્રથમ યુદ્ધ નરસિંહ અવતારમાં, બીજું વામન, ત્રીજું વરાહ, ચોથું યુદ્ધ અમૃત મંથન સમયે થયું, પાંચમું તારકામય યુદ્ધ થયું. આ જ પ્રમાણે છઠ્ઠું યુદ્ધ આડિવક, સાતમું ત્રેપુર, આઠમું અંધક, નવમું વૃત્તઘાતક, 10મું ધાત્ર, 11મું હલાહલ અને 12મું ભયંકર યુદ્ધ કોલાહલના નામે વિખ્યાત છે. ભગવાન વિષ્ણુએ દૈત્યરાજ હિરણ્યકશિપુને નરસિંહ રૂપ ધારણ કરીને મારી નાખ્યો હતો. પૂર્વકાળમાં ત્રિલોકને માપતા ભગવાને વામન રૂપ બલિને બાંધી લીધો હતો. દેવતાઓની સાથે ભગવાને વરાહનું રૂપ ધારણ કરીને દ્વંદ્વ યુદ્ધમાં પોતાની દાઢોથી હિરણાક્ષને વિદર્ણ કરીને મારી નાખ્યો હતો અને સમુદ્રને 2 ભાગમાં વિભક્ત કરી દીધા હતા. અમૃત મંથનના સમયે થયેલા યુદ્ધમાં ઇન્દ્રે પ્રહલાદને પરાજિત કર્યા હતા. તેનાથી અપમાનિત થઈને પ્રહલાદ પુત્ર વિરોચન સતત ઇન્દ્રનો વધ કરવાના પ્રયત્નમાં લાગી રહ્યો હતો. તે અલગ અલગ દેવતાઓને તથા દેવ સમાજને સાંખી શકતો નહોતો, પરંતુ ઇન્દ્રે તારકામય યુદ્ધમાં તેને મારી નાખ્યો. ત્રિલોકમાં જેટલા દાનવ, અસુર અને પિશાચ હતા તે બધાને શંકરજી દ્વારા અંધક નામક યુદ્ધમાં મારી નાખવામાં આવ્યા. તે યુદ્ધમાં દેવતા, મનુષ્ય અને પિતૃગણ પણ બધી બાજુથી સહાયક રૂપે ઉપસ્થિત હતા. દાનવોથી ઘેરાયેલો વૃત્તાસુર હલાહલ યુદ્ધમાં મરાઈ ગયો હતો. ત્યાર પછી ઇન્દ્રે વિષ્ણુની સહાયતાથી વિપ્રચિતિને યુદ્ધથી વિમુખ કરી દીધો, પરંતુ યોગનો જ્ઞાતા વિપ્રચિત પોતાને માયાથી છુપાવીને ધજારૂપમાં પરિણિત થઈ ગયો. તેમ છતાં ઇન્દ્રે ધજામાં છુપાયો હોવા છતાં અનુજ સહિત તેને મારી નાખ્યો. આ પ્રમાણે દેવતાઓની સહાયતાથી ઇન્દ્રે કોલાહલ નામક યુદ્ધમાં સંગઠિત થઈને આવેલા બધા પરાક્રમી દાનવો અને દૈત્યોને પરાજિત કર્યા હતા. એવું પ્રતીત થાય છે કે યુદ્ધ સિવાય દેવતાઓએ કોઈ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. તે યજ્ઞની સમાપ્તિના અવસર પર અવભૃત સ્નાનના સમયે ષંડ અને અર્મક નામક બંને દૈત્ય પુરોહિત દેવતાઓએ જોયા હતા. આ પ્રમાણે આ 12 યુદ્ધ દેવતાઓ અને અસુરોની વચ્ચે થયા હતા, જે દેવતાઓ અને અસુરોના વિનાશક અને પ્રજાના માટે હિતકારી હતા. પૂર્વકાળમાં રાજા હિરણ્યકશિપુને 1 અજબ 7,20,80,000 વર્ષો સુધી ત્રિલોકના ઐશ્વર્યનો ઉપભોગ કરતો રહ્યો. ત્યાર પછી બલિ રાજા થયા. એમનો શાસનકાળ 2,70,000 વર્ષોનો હતો. જેટલા સમય સુધી બલિનું રાજ્ય હતું તેટલા સમય સુધી પ્રહલાદ પોતાના અનુયાયી અસુરોની સાથે નિવૃત્તિ માર્ગ પર સ્થિત રહ્યા. આ ત્રણેય મહાન તેજસ્વી દૈત્યોને અસુરના ઇન્દ્ર જાણવા જોઈએ. આ પ્રમાણે 10 યુગ સુધી સંપૂર્ણ વિશ્વ દૈત્યોને આધીન હતું. ફરી
કાળક્રમાનુસાર ગત યુદ્ધમાં પ્રહલાદના મરાઈ ગયા પછી ત્રિલોકનું રાજ્ય ઇન્દ્રના હાથમાં આવી ગયું. તે સમયે 10 યુગ સુધી આ વિશ્વ શત્રુહીન હતું. ત્યારે ઇન્દ્ર નિશ્ચિતતાથી ત્રિલોકનું પાલન કરી રહ્યા હતા. તે સમયે શુક્રાચાર્ય અસુરોનો પરિત્યાગ કરીને એક દેવ યજ્ઞમાં ચાલ્યા આવ્યા. આ પ્રમાણે યજ્ઞના અવસર પર શુક્રાચાર્યને દેવતાઓના પક્ષમાં ગયેલા જોઈને દૈત્યોએ શુક્રાચાર્યને ઠપકો આપતા કહ્યું કે ગુરુદેવ, આપ અમારી નજર સામે અમને છોડીને દેવતાઓના યજ્ઞમાં કેમ ચાલ્યા ગયા? હવે અમે લોકો અહીં કોઈ રીતે રહી શકીએ તેમ નથી. અમે રસાતળમાં ચાલ્યા જઈશું. દેવતાઓની વાત સાંભળીને શુક્રાચાર્ય તેમને સાંત્વના આપતા મધુર વાણીમાં કહ્યું કે અસુરો, તમે ડરો નહીં. હું પોતાના તેજોબળથી પુનઃ તમને લોકોને ધારણ કરીશ, અર્થાત અપનાવી લઈશ. કેમ કે ત્રિલોકમાં જેટલા મંત્ર, ઔષધિ, રસ અને ધન સંપત્તિ છે તે બધી જ મારી પાસે છે. આનો ચતુર્થાંશ જ દેવોના અધિકારમાં છે. હું એ બધું જ તમને લોકોને આપી દઈશ, કેમ કે તમારા માટે જ મેં બધું સંગ્રહિત કરી રાખ્યું છે. ત્યાર પછી જ્યારે દેવતાઓએ જોયું કે બુદ્ધિમાન શુક્રાચાર્ય ફરી અસુરોના પક્ષમાં ચાલ્યા ગયા છે, ત્યારે વિચારવાન દેવતાઓ સમગ્ર રાજ્ય ગ્રહણ કરવા વિશે મંત્રણા કરીને કહેવા લાગ્યા કે ભાઈઓ, આ શુક્રાચાર્ય આપણા બધા કાર્યોને બળપૂર્વક ઉલટપુલટ કરી નાખશે. તેથી યોગ્ય તો એ છે કે જ્યાં સુધી તેઓ અસુરોને ઉપદેશ દ્વારા બળવાન બનાવી દેતા નથી, તેની પહેલાં જ આપણે બધા અસુરોને અહીંથી જઈને બળપૂર્વક મારી નાખીએ અને બચી ગયેલા અસુરોને પાતાળમાં ભાગી જવા વિવશ કરી દઈએ. આવો વિચાર કરીને દેવતાઓ જઈને દાનવો પર તૂટી પડ્યા. આ પ્રમાણે પોતાનો સંહાર થતો જોઈને અસુરો શુક્રાચાર્યના શરણમાં ગયા. ત્યારે શુક્રાચાર્ય દેવતાઓ દ્વારા અસુરોને ખદેડવામાં આવેલા જોઈને તુરત તેમની રક્ષાનું વિધાન કર્યું. તેનાથી ઉલટાના દેવતાઓ જ અસુરો દ્વારા પીડિત થવા લાગ્યા. ત્યારે દેવતાઓ ત્યાં શુક્રાચાર્યને નિઃશંક ભાવે સ્થિત જોઈને અસુરોની સામેથી હટી ગયા. ત્યાર પછી શુક્રાચાર્ય પૂર્વમાં બનેલા વૃત્તાંતનું સ્મરણ કરીને બહુ જ વિચારપૂર્વક અસુરોની હિતની વાત કહેવા લાગ્યા. અસુરો વામન દ્વારા પોતાના 3 પગલાથી સંપૂર્ણ ત્રિલોકનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું. બલિને બંધક બનાવી દેવામાં આવ્યો. જંભાસુરનો વધ થયો અને વિરોચનનું પણ મૃત્યુ થયું. આ પ્રમાણે 12 યુદ્ધમાં તમારા જે મુખ્ય મહાબળી અસુર હતા તે બધા દેવતાઓ દ્વારા મારી નાખવામાં આવ્યા. હવે થોડા ઘણા તમે બચી ગયેલા છો. તેથી મારી સલાહ છે કે તમે લોકો હમણાં યુદ્ધ કરશો નહીં અને સમયને ઓળખીને ચૂપચાપ શાંત થઈ જાઓ. પછી હું તમને નીતિ બતાવીશ. હું આજે જે વિજય પ્રાપ્ત કરાવનારા મંત્રોને માટે મહાદેવજીની પાસે જાઉં છું, ત્યારે તે દેવાધિદેવ મહેશ્વર પાસેથી તે અમોઘ મંત્રોને પ્રાપ્ત કરીને પાછો આવું, ત્યારે ફરી મારા સહયોગથી તમે લોકો દેવતાઓની સાથે યુદ્ધ કરજો. તે સમયે તમારો વિજય થશે. આ પ્રમાણે પરસ્પર યુદ્ધ વિશે વાતચીત કરીને તે અસુરોએ દેવતાઓની પાસે જઈને કહ્યું, દેવતાઓ, અત્યારે અમે લોકોએ પોતાના શસ્ત્ર અસ્ત્રોને મૂકી દીધા છે, કવચ ઉતારી દીધા છે અને રથોને છોડી દીધા છે. અમે લોકો હવે વલ્કલ વસ્ત્ર ધારણ કરીને વનમાં ગુપ્ત રહીને તપસ્યા કરીશું. સત્યવાદી પ્રહલાદના સત્ય વચનને સાંભળીને તથા દૈત્યો અસ્ત્ર શસ્ત્ર મૂકી દીધા પછી દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. તેમની ચિંતા નષ્ટ થઈ ગઈ અને તેઓ યુદ્ધથી નિવૃત્ત થઈ ગયા. યુદ્ધ બંધ થઈ જવાથી શુક્રાચાર્ય અસુરોને કહ્યું કે દાનવો, તમે લોકો પોતાના અભિમાન વગેરે કુપ્રવૃત્તિઓ છોડીને તપસ્યા કરો તથા થોડા સમય ઉપાસના કરો, કેમ કે સમય અભિષ્ટ કાર્યનો સાધક હોય છે. આ પ્રમાણે તમે લોકો મારા પિતાના આશ્રમમાં નિવાસ કરતા રહીને મારા પાછા આવવાની પ્રતીક્ષા કરો. અસુરોને આ પ્રમાણે કહીને શુક્રાચાર્ય મહાદેવજીની પાસે ગયા અને તેમને નિવેદન કરવા લાગ્યા. શુક્રાચાર્યે કહ્યું કે હું દેવતાઓના પરાભવ અને અસુરોના વિજય માટે આપની પાસેથી તે મંત્રો જાણવા ઈચ્છું છું જે બૃહસ્પતિની પાસે નથી. આ પ્રમાણે કહેવાથી મહાદેવજીએ કહ્યું કે ભાર્ગવ, તમારું કલ્યાણ થાઓ. આના માટે તમારે કઠોર વ્રતનું પાલન કરવું પડશે. જો તમે પૂરા 1000 વર્ષો સુધી નીચું મસ્તક રાખીને ચોખાની કણકીના ધુમાડાનું પાન કરશો તો કદાચ તમે તે મંત્રોની પ્રાપ્તિ થશે. ત્યાર પછી ભૃગુનંદન શુક્રાચાર્ય મહાદેવજીની આજ્ઞા શિરોધાર્ય કરીને તેમના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે દેવ, બરાબર છે, હું તે જ પ્રમાણે કરીશ. પ્રભુ, હું આજથી આપના આદેશાનુસાર વ્રત પાલનમાં લાગી જાઉં છું. આ પ્રમાણે ત્યાંથી વિદાય થઈને શુક્રાચાર્ય ધુમાડો ઉત્પન્ન કરનારા કુંડધાર યક્ષની પાસે ગયા અને અસુરના હિત માટે મંત્ર પ્રાપ્તિની ઈચ્છાથી બ્રહ્મચર્યપૂર્વક મહેશ્વરના આશ્રમમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારબાદ દેવતાઓને આની જાણ થઈ કે અસુરો દ્વારા રાજ્ય છોડવામાં આવી કૂટનીતિ હતી. ત્યારે તેઓ ક્રોધિત થઈ ગયા અને સંગઠિત થઈને કવચ ધારણ કરીને હથિયારોથી સજ્જ થઈને બૃહસ્પતિજીની આગળ કરીને અસુરો પર તૂટી પડ્યા. આ પ્રમાણે ફરીથી દેવતાઓને આયુધ ધારણ કરીને આક્રમણ કરતા જોઈને અસુરો એકદમ ભયભીત થઈને ઊભા થઈ ગયા અને દેવતાઓને કહ્યું કે દેવતાઓ, અમે લોકોએ હથિયાર મૂકી દીધા છે. આપના દ્વારા અમને અભયદાન મળી ચૂક્યું છે. અમારા ગુરુદેવ આ સમયે વ્રતમાં સ્થિત છે. આવી પરિસ્થિતિમાં અભયદાન આપીને પણ આપ લોકો અમારો વધ કરવાની ઈચ્છાથી કેમ આવ્યો છો? અત્યારે અમે ગુરુ રહિત છીએ, શસ્ત્ર અસ્ત્રનો પરિત્યાગ કરીને ખાલી હાથે ઊભા છીએ. તપસ્વીઓની જેમ ચીર અને કાળું
મૃગચર્મ ધારણ કર્યું છે, નિષ્ક્રિય અને પરિગ્રહ રહિત છે. આવી સ્થિતિમાં અમે કોઈ રીતે યુદ્ધમાં આપ દેવતાઓને જીતવાની સ્થિતિમાં નથી. તેથી યુદ્ધ કર્યા વિના જ કાવ્યની માતાના શરણે જઈ રહ્યા છીએ. અમે લોકો આ વિષમ સંકટને ત્યાં સુધી વ્યતીત કરીશું જ્યાં સુધી અમારા ગુરુદેવ પાછા નહીં આવે. ગુરુદેવ શુક્રાચાર્યના પાછા આવી ગયા પછી અમે લોકો કવચ અને શસ્ત્રશાસ્ત્રથી સજ્જ થઈને આપની સાથે યુદ્ધ કરીશું. આ પ્રમાણે ભયભીત થયેલા અસુરો આ પ્રમાણે કહીને શુક્રાચાર્યની માતાના શરણમાં ચાલ્યા ગયા. ત્યારે તેમણે અસુરોને અભયદાન આપતા કહ્યું કે દાનવો, ડરશો નહીં, ભય છોડી દો. મારી પાસે રહેતા તમારે કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. ત્યાર પછી શુક્રમાતા દ્વારા અસુરોને સુરક્ષિત જોઈને દેવતાઓએ પોતાના બળાબળનો વિચાર કર્યા વિના તેના પર આક્રમણ કરી દીધું. તે સમયે દેવતાઓ દ્વારા અસુરોને પીડિત થતા જોઈને ખ્યાતિદેવીએ ક્રોધિત થઈને દેવતાઓને કહ્યું કે હું હમણાં જ તમને બધાને ઇન્દ્રરહિત કરી દઉં છું. તે સમયે તે તપસ્વીની દેવીએ બધી સામગ્રીઓ એકત્ર કરીને અભિચાર મંત્રનો પ્રયોગ કર્યો અને બળપૂર્વક ઇન્દ્રને અટકાવી દીધા. પોતાના સ્વામી ઇન્દ્રને સ્તંભિત થયેલા જોઈને દેવતાઓ અવાક થઈ ગયા અને ઇન્દ્રને અસુરોને વશીભૂત થયેલા જોઈને ત્યાંથી ભાગી ગયા. દેવતાઓના ભાગી ગયા પછી ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે શ્રેષ્ઠ, તમારું કલ્યાણ થાવ, તમે મારા શરીરમાં પ્રવેશ થઈ જાઓ, હું તમને અહીંથી અન્યત્ર પહોંચાડી દઈશ. આમ કહેવાથી ઇન્દ્ર ભગવાન વિષ્ણુના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા. આ પ્રમાણે ભગવાન વિષ્ણુ દ્વારા ઇન્દ્રને સુરક્ષિત જોઈ દેવી ક્રોધિત થઈને બોલી, માધવન, હું તમને વિષ્ણુ સહિત હમણાં જ બાળી નાખું છું. તમે બંને મારા તપોબળને જુઓ. આ સાંભળીને બંને દેવતા ઇન્દ્ર અને વિષ્ણુ ભયભીત થઈ ગયા. ત્યારે વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે આપણે બંને કઈ રીતે આ સંકટથી મુક્ત થઈ શકીશું. આ સાંભળીને ઇન્દ્ર બોલ્યા કે પ્રભુ, જ્યાં સુધી આ આપણા બંનેને બાળી નાખતી નથી તેના પહેલાં જ આપે તેને મારી નાખો. હું તો આપના દ્વારા વિશેષ રૂપે પરાજિત થઈ ચૂક્યો છું, તેથી આપ જ આનો વધ કરો, હવે વિલંબ ન કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ એક બાજુ તે દેવીને અત્યંત દુર્ભાવના, દુશ્ચેષ્ટા અને બીજી બાજુ સ્ત્રીવધરૂપી પાપને જોઈને ગંભીર ચિંતામાં પડી ગયા. પછી તે દેવીના ક્રૂર વિચારને જાણીને તે આપત્તિથી બચવા માટે તેમણે પોતાના સુદર્શન ચક્રનું ધ્યાન કર્યું. ચક્ર આવી જતાં શીઘ્ર કાર્ય કરવામાં નિપુણ અને ભયભીત વિષ્ણુ ક્રોધિત થઈ ગયા અને તુરત જ તેમણે પોતાનું અસ્ત્ર લઈને બીતા બેતા તેનું મસ્તક કાપી નાખ્યું. આ બાજુ ઐશ્વર્યશાળી ભૃગુ તે ભયંકર સ્ત્રીવધને જોઈને ક્રોધિત થઈ ગયા અને પોતાની ભાર્યાના નિમિત્તે ભગવાન વિષ્ણુને શાપ આપતા બોલ્યા કે વિષ્ણુ, કેમ કે સ્ત્રી અવધ્ય હોય છે, આ ધર્મને જાણવા છતાં પણ મારી પત્નીના પ્રાણ હરણ કર્યા છે. તેથી તમે મૃત્યુલોકમાં 7 વાર માનવ યોનિમાં જન્મ ધારણ કરશો. તે શાપના કારણે ધર્મનો હાથ થઈ જતા ભગવાન વિષ્ણુ જગતના કલ્યાણ માટે મૃત્યુલોકમાં વારંવાર માનવ યોનિમાં અવતીર્ણ થયા છે. ભગવાન વિષ્ણુને આવો શાપ આપીને ભૃગુએ પછી તુરત જ મસ્તકને ઉઠાવી લીધું અને તેને દેવીના શરીર પાસે લાવીને તેને શરીર સાથે જોડીને કહ્યું કે ઉઠો. ફરી તેઓ પ્રતિજ્ઞા કરીને બોલ્યા કે જો હું સંપૂર્ણ ધર્મોને જાણું છું તથા મારા દ્વારા સંપૂર્ણ ધર્મનું આચરણ કરવામાં આવ્યું હોય અથવા તો હું સત્યવાદી છું તો તે સત્યના પ્રભાવથી તમે જીવિત થઈ જાઓ. ત્યારબાદ દેવીના શરીર પર શીતળ જળ છાંટીને તેણે ફરીથી કહ્યું કે જીવિત થઈ જાઓ. ભૃગુએ આમ કહેતા જ દેવી તુરત જીવિત થઈ ગઈ. તે દેવીની નિંદ્રામાંથી ઉઠી હોય એ રીતે જોઈને બધા લોકો ઠીક છે, ઠીક છે કહેવા લાગ્યા. તેમનું તે સાધુવાદ બધી દિશાઓમાં ગુંજી ઉઠ્યો. આ પ્રમાણે મહર્ષિ ભૃગુએ બધા દેવતાઓની સમક્ષ દેવીને પુનઃજીવિત પ્રદાન કરી દીધું. આ એક અદ્ભુત ઘટના બની ગઈ. આ પ્રમાણે વ્યવસ્થિત ચિત્તવાળા ભૃગુ દ્વારા પોતાની પત્નીને જીવિત કરેલી જોઈને ઇન્દ્રની શુક્રાચાર્યના ભયથી શાંતિ ચાલી ગઈ. તેઓ રાતભર જાગતા જ રહેતા. અંતમાં બુદ્ધિમાન ઇન્દ્ર ઘણો વિચાર કરીને પોતાની કન્યા જયંતીને આ પ્રમાણે કહ્યું કે બેટી, આ શુક્રાચાર્ય મારા શત્રુના હિત માટે ભીષણ વ્રતનું અનુષ્ઠાન કરી રહ્યા છે. તેનાથી બુદ્ધિમાન કાવ્ય મને અત્યંત ભયભીત કરી દીધો છે. તેથી તમે તેમની પાસે જાઓ, મને મારું કાર્ય સિદ્ધ કરો. ત્યાં તમે આળસને દૂર કરીને થાકને દૂર કરનારા તથા તેમના મનને અનુકૂળ વિભિન્ન પ્રકારના શુભ ઉપચારો દ્વારા શુક્રાચાર્યની એવી ઉત્તમ આરાધના કરો જેથી બ્રાહ્મણ પ્રસન્ન થઈ જાય. જાઓ, આજે હું તમને શુક્રાચાર્યને સમર્પિત કરી દઉં છું. તમે મારા કલ્યાણ માટે પ્રયત્ન કરો. ઇન્દ્ર દ્વારા આ પ્રમાણે કહેવાથી ઇન્દ્રપુત્રી જયંતી ઇન્દ્રના વચનનો અંગીકાર કરીને તે સ્થાન પર જવા માટે પ્રસ્થાન કર્યું જ્યાં બેસીને શુક્રાચાર્ય ભીષણ તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં જઈને જયંતી શુક્રાચાર્યને નીચું મુખ કરીને કુંડધાર નામક યક્ષ દ્વારા કરવામાં આવેલ કણકીના ધુમાડાનું પાન કરતા જોયા. તેમની પાસે જઈને જયંતી જ્યારે એ જોયું કે શુક્રાચાર્ય ધુમાડાનું પાન કરતા રહીને પોતાના સ્વરૂપનું ધ્યાનમાં શાંત ભાવે સ્થિત હતા, તેમના શરીર પર વિભૂતિ લાગેલી છે અને તેઓ બહુ દુર્બળ થઈ ગયા છે. ત્યારે પિતાએ જેવી શીખ આપી હતી તે જ પ્રમાણે જયંતી શુક્રાચાર્ય પ્રત્યે વ્યવહાર કરવા લાગી. મધુરવાણી બોલનાર જયંતી અનુકૂળ વચનો દ્વારા શુક્રાચાર્યની સ્તુતિ કરતી હતી. યથાસમય તેમના હાથ, પગ, માથું વગેરે અંગોને દબાવીને તેમની સેવા કરતી હતી. આ પ્રમાણે વ્રતચાર્યને અનુકૂળ પ્રવૃત્તિઓ દ્વારા તેમની સેવા કરતી રહીને ઘણા વર્ષોથી અવધિવાળા તે ભયંકર ધૂમ્રવ્રતના પૂર્ણ થયા પછી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને શુક્રાચાર્યને વરદાન આપતા બોલ્યા, મહાદેવજીએ કહ્યું કે ભૃગુનંદન, આજ સુધીમાં તમે આ વ્રતનું અનુષ્ઠાન કર્યું છે. કોઈ બીજી વ્યક્તિ દ્વારા આ વ્રતનું પાલન થઈ શક્યું નથી. તેથી તમે એકલા જ પોતાના તપ, બુદ્ધિ, શાસ્ત્રજ્ઞાન, બળ અને તેથી સમસ્ત દેવતાઓને પરાજિત કરી દેશો. બ્રહ્મન, તમારી જે કોઈ અભિલાષા છે તે તમામ પ્રાપ્ત થઈ જશે, પરંતુ આ મંત્ર તમે બીજા કોઈને આપશો નહીં. દ્વિજો
મતમ આનાથી તમે સમસ્ત શત્રુઓના દમન કરતા થઈ જશો. શુક્રાચાર્યને આ પ્રમાણે વરદાન આપ્યા પછી શંકર ભગવાને ફરી તેમને પ્રજાપતિ, ધનાધ્યક્ષ અને અવધ્યતનું પણ વરદાન આપ્યું. આ વરદાનો પ્રાપ્ત થતાં શુક્રાચાર્ય જે હર્ષથી પુલકિત થઈ ગયા. તે જ હર્ષવેગના કારણે તેમના હૃદયમાં ભગવાન શંકર પ્રત્યે એક દિવ્ય સ્તોત્ર પ્રગટ થઈ ગયું. ત્યારે તેઓ તે જ તિર્યક અવસ્થામાં પડ્યા નીલ લોહિત શંકરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા. શુક્રાચાર્યએ કહ્યું કે પ્રભુ, આપ શીતિકંઠ જગતની રક્ષા માટે હળાહળ વિષ્ણુ પાન કરી તેના નીલ ચિહ્નને કંઠમાં ધારણ કરનાર અથવા કર્પૂર ગૌર કંઠવાળા કનિષ્ઠ બ્રહ્માના પુત્રમાં સૌથી નાના રુદ્રયા, અદિતિના નાના પુત્ર રૂપ સુવર્ચા, અધ્યયન તથા તપ વગેરેથી ઉત્પન્ન થયેલા સુંદર તેજવાળા લેલિહાન પ્રલયકાળમાં ત્રિલોકના સંહારાર્થે વારંવાર જીભ લલપલાવનાર કાવ્ય વિના કવિ યા પંડિતના લક્ષણોથી સંપન્ન વત્સર, સંવત્સર રૂપ અંધસ્પતિ, સોમલતાના અથવા બધા અન્નના સ્વામી, કપરધી જટાજૂટધારી, કરાલ, ભીષણ રૂપધારી, હરિયક્ષ, પીળા નેત્રવાળા, વરદ, વરપ્રદાતા, સંતસ્તુ, પૂર્ણરૂપે પ્રશસ્તિ, સુતીર્થ, મહાન ગુરુ સ્વરૂપ અથવા ઉત્તમ તીર્થ સ્વરૂપ, દેવદેવ, દેવતાઓના અધીશ્વર, રહસ, વેગશાળી, ઉષ્ણી મસ્તક પર પાઘડી ધારણ કરનારા, સુવત્ર સુંદર મુખવાળા, બહુરૂપ, એકાદશ રુદ્રોમાંથી એક, વેધા વિધાન કરનારા, વસુરેત, અગ્નિરૂપ, રુદ્ર, પ્રાણી માત્રના પ્રાણ સ્વરૂપ, તપઃ તપ સ્વરૂપ, ચિત્રવાસા, ચિત્ર વિચિત્ર વસ્ત્રધારી, હશ્વ વામન, મુક્તકેશ, ખુલ્લી જટાવાળા, સેનાની સેનાપતિ, રોહિત, મૃગ રૂપધારી, કવિ, અતિન્દ્રિય, વિષયોના જ્ઞાતા, રાજવૃક્ષ, રુદ્રાક્ષ વૃક્ષ સ્વરૂપ, તક્ષક ક્રીડન, નાગરાજ, તક્ષકની સાથે ક્રીડા કરવાવાળા, સહસ્ત્ર શિરા, હજારો મસ્તકોવાળા, સહસ્ત્રાક્ષ, સહસ્ત્ર નેત્રધારી, મીઢું સસ્તુતની વૃદ્ધિ કરનારા, વર, વરણ કરવા યોગ્ય, વર સ્વરૂપ, ભવ્ય રૂપ, સૌંદર્યશાળી, શ્વેત ગૌર વર્ણવાળા પુરુષ, આત્મનિષ્ઠ, ગિરીશ, કૈલાસ પર્વત પર શયન કરનારા, અર્ક, સર્વની ઉત્પત્તિના હેતુભૂત, સૂર્ય, બલી, બળવાન, અજ્યપ, ધૃત, ભોજી, સૂત્રોક્ત, પરમ સંતુષ્ટ, સુવ્રસ્ત, સુંદર વસ્ત્રધારી, ધન્વી, ધનુર્ધર, ભાર્ગવ, પરશુરામ સ્વરૂપ, નિષંગી, તૃણીધારી, તાર, વિશ્વના રક્ષક, સ્વક્ષ, સુંદર નેત્રોથી યુક્ત, ક્ષપણ, ભિક્ષુ સ્વરૂપ, તામ્ર, લાલ હોઠવાળા, ભીમ, એકાદશ રુદ્રોમાં એક રુદ્ર સંહારક હોવાના કારણે ભયંકર ઉગ્ર, એકાદશ રુદ્રોમાં એક રુદ્ર નિષ્ઠુર તથા શિવ કલ્યાણ સ્વરૂપને નમસ્કાર કરે છે. મહાદેવ દેવતાઓના પણ પૂજ્ય, સર્વ પ્રલય કાળમાં સૌના સંહારક, વિશ્વરૂપ શિવ, વિશ્વરૂપ ધારણ કરીને જીવોના કલ્યાણ કરતા, હિરણ્ય, સુવર્ણની ઉત્પત્તિના મૂળ કારણ, વરિષ્ઠ, સર્વશ્રેષ્ઠ, જ્યેષ્ઠ, આદિદેવ, મધ્યમ, મધ્યસ્થ, વાત્સોપતિ, ગૃહક્ષેત્રના પાલક, પિનાક, પિનાક નામક ધનુષ્યના સ્વામી, મુક્તિ, મુક્તિદાતા, કેવલ, અસાધારણ પુરુષ, મૃગવ્યાધ, મૃગરૂપધારી, યજ્ઞને માટે શિકારી સ્વરૂપ, દક્ષ, ઉત્સાહી, સ્થાણુ, ગૃહના આધારભૂત સ્તંભ સમાન, જગતના આધારસ્તંભ, ભીષણ, અમંગળ વેશધારી, બહુનેત્ર, સ્વદ્રષ્ટા, ધુર્ય, અગ્રગણ્ય, ત્રિનેત્ર, સોમ, સૂર્ય, અગ્નિરૂપ, ત્રિનેત્રધારી, ઈશ્વર, બધાના શાસક, કપાલી, ચોથા હાથમાં કપાલ ધારણ કરનારા, વીર, શૂરવીર, મૃત્યુ સંહાર કરતા, ત્ર્યંબક, ત્રિનેત્રધારી, એકાદશ રુદ્રોમાં અંત્યમ, પ્રભુ, વિષ્ણુ સ્વરૂપ, પિશંગ, ભૂરા રંગવાળા, પિંગલ, નીલ, પિત્ત મિશ્રિત વર્ણવાળા, અરુણ, સૂર્ય સ્વરૂપ, પિનાકી, પિનાક નામક ધનુષ્ય, ત્રિશૂળ ધારણ કરવાવાળા, ઈશુમાન, બાણધારી, ચિત્ર, અદ્ભુત રૂપધારી, રોહિત, લાલ રંગનો મૃગ વિશેષ, દુંદુભ્ય, દુંદુભીના અવાજને સાંભળીને પ્રસન્ન થનારા, એકપાદ, એકાદશ રુદ્રોમાં એક રુદ્ર, એકમાત્ર શરણ લેવા યોગ્ય, અજ, એકાદશ રુદ્રોમાં એક રુદ્ર, અજન્મા, બુદ્ધિદાતા, અરણ્ય, અરણ્ય નિવાસી, ગૃહસ્થ, ગૃહમાં નિવાસ કરનારા, યતિ, સંન્યાસી, બ્રહ્મચારી, બ્રહ્મનિષ્ઠ, સાંખ્ય, આત્મ, અનાત્મ, વિવેકશીલ, યોગ, ચિત્તવૃત્તિઓના નિરોધ સ્વરૂપ અથવા નિર્ભીર સમાધિ સ્વરૂપ, વ્યાપી, સર્વવ્યાપક, દીક્ષિત, અષ્ટમૂર્તિઓમાં એક મૂર્તિ, સૌમ્યજ્ઞ, વિશિષ્ટ યોગ કરતા. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.